શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચૈત્ર વદ ચોથ એટલે ગણેશ સંકટ ચતુર્થી અને આ દિવસે ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કથા સાંભળવાનો અનેરો મહિમા છે। માટે આજના વિડીયોમાં આપણે ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કથા વિશે વાત કરીશું। માટે વિડીયોને અંત સુધી આપ સર્વે નિહાળશો। પહેલા તો વ્રતના નીતિ નિયમો વિશે વાત કરીએ તો રિદ્ધિ સિદ્ધિ આપનાર ગણેશજીનું સંકટ ચતુર્થી વ્રત કોઈ પણ માસની વદ એટલે કે કૃષ્ણ પક્ષની ચોથે કરી શકાય છે। જો કે ભાદરવા સુદ ચોથનું વ્રત શ્રેષ્ઠ અને ફળદાયક છે। જો કે ગણેશજીનું વ્રત કોઈ પણ મંગળવારથી કરી શકાય છે। સિંહ રાશિની સંક્રાંતિમાં ભાદરવા સુદ ચોથે રાત્રે ચંદ્રના દર્શન કરવા નહીં, કારણ કે એ દિવસે ચંદ્ર દર્શન કરવાથી વ્રત કરનારને ખોટું કલંક લાગે છે। એટલે ભાદરવા સુદ ચોથના દિવસે જ ગણેશજીની પૂજા વિધિ કરી લેવી જોઈએ। બાકી દરેક મહિનાની વદ એટલે કે કૃષ્ણ પક્ષની ચોથે ચંદ્ર દર્શન કરવા। આ વ્રત કોઈ પણ સ્ત્રી, પુરુષ, કુંવારિકા, અબાલ, વૃદ્ધ કોઈ પણ કરી શકે છે। સૌ પ્રથમ નાહી ધોઈ પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું। પવિત્ર જગ્યાએ એક બાજોઠ પર નવું લાલ કપડું પાથરી તેના ઉપર ભગવાન ગણપતિ અને તેમની પત્નીઓ રિદ્ધિ સિદ્ધિની કલ્પના કરી 3 સોપારી મૂકવી। પછી સોના, ચાંદી કે પિત્તળની કે માટીની ગણેશજીની મૂર્તિ મૂકવી। શ્રી ગણેશ યંત્ર પણ મૂકી શકાય છે। ત્યારબાદ 3 સોપારી સાથે ગણેશજીનું ધ્યાન કરી પંચોપચાર, દશોપચાર કે ષોડશોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી। ગણેશજીની પૂજા કંકુ, સિંદૂર અને હળદરથી કરવી। ગણેશજીને લાલ ફૂલ પ્રિય હોય લાલ રંગના ફૂલ ચડાવવા અને નૈવેદ્યમાં ગોળ, ઘી, ઘઉંના લોટના લાડવા કરવા। જે ચોથે કે મંગળવારે સ્ત્રીઓને કુદરતી અડચણ હોય તેમણે એ મંગળવાર કે ચોથ છોડી દેવા અને બીજા મંગળવારથી કે ચોથથી વ્રત કરવું। જે કાર્ય માટે વ્રત કર્યું હોય તે ગણેશજીને વિનંતી કરતા જણાવવાનું અને કાર્ય સફળતા માટે હાથ જોડીને આજીજી કરવાની। તમે જે કામના અર્થે વ્રત કરતા હોવ તે સ્તોત્રનો પાઠ કરવો, જેમ કે લક્ષ્મી પ્રાપ્તિ, સંકટોના નાશ માટે, સંતાન પ્રાપ્તિ માટે, તો આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ। પૂજનના અંતે આરતી ગાવી ત્યારબાદ ચાલીસા, બાવનીનો પાઠ કરવો। ગણેશજી સર્વ સિદ્ધિઓના દાતા છે। તેમનું વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું, ફળ જરૂર મળશે। મિત્રો, હવે વાત કરીએ ચૈત્ર વદ ચોથ એટલે ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કથા વિશે, જે આ મુજબ છે। મુનિઓએ સૂતજીને પૂછ્યું, હે સૂતજી, હવે અમને ચૈત્ર મહિનાની ગણેશ સંકટ ચતુર્થી વિશે જણાવો। શ્રી સૂતજી બોલ્યા, હે મુનિઓ, ચૈત્ર મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે। આ દિવસે વિનાયક નામના ગણેશજીની પૂજા કરવી જોઈએ। વિનાયકનો અર્થ છે જે નેતૃત્વ કરે છે તે। વિનાયકનું લક્ષણ છે વિઘ્ન હરવાનું। આ માન્યતાના કારણે સર્વલૌકિક કામો તથા શુભ કાર્યોમાં વિઘ્નથી રક્ષણ મેળવવા માટે સૌ પ્રથમ ગણેશજીની પૂજા થાય છે, જેથી તેઓ પ્રસન્ન બની કોઈ વિઘ્ન લાવે નહીં અને તે કાર્ય સુખ શાંતિથી સંપન્ન થાય। આગળ કહ્યા મુજબ ગણેશજીનું પૂજન કરવું। અને હવે તમને ચૈત્ર મહિનામાં આવતી આ વ્રતની કથા કહું છું, જે ઘણી જ અદ્ભુત છે। તે સાંભળો। રાજા મકરધ્વજની કથા। પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામનો એક રાજા હતો। એ ઘણો જ પ્રજાપાલક હતો। એના રાજ્યમાં કોઈ નિર્ધન અને દુઃખી ન હતું। બધી પ્રજા અત્યંત સુખી હતી। ચારેય વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર પોતપોતાના ધર્મોનું પાલન કરતા હતા। પ્રજાને ચોર,
ડાકુઓ વગેરેનો કોઈ ભય ન હતો. બધા લોકો ઉદાર, બુદ્ધિમાન અને દાની તથા ધર્મપરાયણ હતા. આ બધું હોવા છતાં પણ રાજાને પુત્રની પ્રાપ્તિ નહોતી થઈ. થોડા સમય બાદ મહર્ષિ યાજ્ઞવલ્ક્યના આશીર્વાદથી રાજાને એક પુત્રની પ્રાપ્તિ થઈ. ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થતાં રાજા રાજ્યનો કાર્યભાર પોતાના મંત્રી ધર્મપાલને સોંપી બાળકનું લાલન પોષણ સ્વયં કરવા લાગ્યો. રાજ્ય શાસન હાથમાં આવી જવાથી મંત્રી ધર્મપાલ ધનવાન બની ગયો. આ મંત્રીને 5 પુત્રો હતા. એણે બધાના લગ્ન ધામધૂમથી કરી દીધા હતા. એ બધા ધનનો ઉપભોગ કરવા લાગ્યા. 5 વહુઓમાં સૌથી નાની વહુ અત્યંત ધર્મપરાયણ હતી. ચૈત્ર માસની કૃષ્ણ એટલે કે વદની ચતુર્થીએ એણે ભક્તિભાવથી ગણેશજીનું પૂજન અને વ્રત કર્યું. આ બધું જોઈ એની સાસુએ કહ્યું, તું તંત્ર મંત્ર દ્વારા મારા પુત્રને વશમાં કરવાનો ઉપાય કરી રહી છે. ત્યારે વહુ બોલી, ના સાસુજી, હું તો આ ઘરની સમૃદ્ધિ માટે સંકટનાશક ગજાનનનું વ્રત કરી રહી છું. આ વ્રત ઘણું જ ફળદાયક છે. વારંવાર સાસુના વિરોધ છતાં પણ વહુ માની નહીં. એણે પૂજા તથા વ્રતનો ત્યાગ કર્યો નહીં. ત્યારે સાસુએ કહ્યું, દુષ્ટા, હું તને મારીને ઠીક કરી દઈશ. મને આ બધું સહેજે પસંદ નથી. સાસુએ પોતાના નાના પુત્રને ફરિયાદ કરતાં કહ્યું, પુત્ર, તારી વહુ જાદુ ટોણા કરી રહી છે અને મારી ના છતાં પણ પોતાનું ધાર્યું કરે છે. આ કયો ગણેશ છે જેની પૂજા કરે છે? આપણે રાજવંશના લોકો છીએ. આપણી ઉપર કોઈ વિપત્તિ જ નથી. પછી આપણી કઈ વિપત્તિને એ નષ્ટ કરનારા છે? તો એને મારી જોડીને પણ આ ધતિંગ છોડાવ. માતાના કહેવાથી પુત્ર પોતાની પત્નીને ઘણી જ મારઝૂડ કરી, પરંતુ વહુએ ગણેશજીનું વ્રત અને પૂજન છોડ્યું નહીં. વહુએ ગણેશજીને પ્રાર્થના કરી, હે ગણપતિ, હે વિઘ્ન વિનાયક, મારા સાસુ સસરાને કોઈ એવો બોધપાઠ આપો જેનાથી એમના હૃદયમાં તમારા પ્રત્યે ભક્તિભાવના પેદા થાય. તેથી પ્રાર્થના સાંભળી બીજા દિવસે ભગવાન વિશ્વાત્મા ગણેશજીએ પોતાની માયાથી રાજકુમારનું અપહરણ કરી એને મંત્રી ધર્મપાલના મહેલમાં સંતાડી દીધો. રાજકુમારના વસ્ત્ર આભૂષણો ઉતારી મહેલમાં ફેંકી દીધા અને સ્વયં અદૃશ્ય થઈ ગયા. રાજકુમારના ગુમ થઈ જવાથી રાજા ઘણો જ વ્યાકુળ બની ગયો. એણે મંત્રીને મહેલમાં બોલાવી અને પૂછ્યું, રાજકુમાર ક્યાં ગયો છે? કોણે આ ધૃણિત કાર્ય કર્યું છે તે મને જણાવો. મંત્રીએ કહ્યું, રાજન, રાજકુમાર ક્યાં જતો રહ્યો એની મને કોઈ જાણ નથી. હું હમણાં જ બધી જગ્યાએ એની શોધ કરાવું છું. આમ કહી મંત્રીએ રાજકુમારની શોધમાં સિપાહીઓને ચારે દિશામાં દોડાવ્યા. આ બાજુ રાજાએ પોતાના સેવકો, અંગરક્ષકો, મંત્રીઓ તથા રાજ્યના અન્ય બધા કર્મચારીઓને બોલાવી રાજકુમારની શીઘ્ર તપાસ કરવાનો આદેશ આપ્યો. રાજાનો આદેશ થતાં જ સિપાહીઓ અને ખુદ મંત્રી રાજકુમારની શોધ કરવા લાગ્યા. બધે જ ખોજ કરવા છતાં રાજકુમારની કશી ભાળ મળી નહીં. છેવટે મંત્રીએ ડરતા રાજાને કહ્યું, મહારાજ, બધી જગ્યાએ શોધવા છતાં રાજકુમાર મળ્યા નથી. અપહરણકર્તાઓ વિશે પણ કોઈ પણ જાણકારી નથી. આ સાંભળી રાજા ક્રોધમાં આવી ગયો અને મંત્રીને ઉદ્દેશીને બોલ્યો, મંત્રીજી, મારું રાજ્ય પચાડી પાડવા માટે તમે જ કુંવરને ગુમ કરી દીધો છે. એટલે જો રાજકુમાર નહીં મળે તો હું તમારા આખા કુળને નષ્ટ કરી નાખીશ. રાજાનો આવો ક્રોધ જોઈ મંત્રી તો ડઘાઈ ગયો. એ ઘણો દુઃખી પણ બન્યો. એણે કહ્યું, હે રાજન, આપ શાંત થાવ. હું તપાસ કરું છું કે આવું દુસ્સાહસ કોણે કર્યું છે. એણે ઘેર જઈ પોતાના આખા પરિવારને એકત્રિત કરી અને કહ્યું,
જો રાજકુમાર નહીં મળે તો આપણા બધાયનો વધ કરી દેવામાં આવશે. આપણું મોત હવે ચોક્કસ છે. સસરાની વાત સાંભળી તથા બધાને દુઃખી બનેલા જોઈ અને નાની વહુએ કહ્યું, પિતાજી, તમે લોકોએ ગણેશ પૂજનમાં વિઘ્ન નાખ્યું હતું, એટલે જ તમારી ઉપર આ ગણેશજીનો કોપ થયો છે. જો આપણે બધા ભેગા મળી વિધિ વિધાન સહિત ગણેશજીનું વ્રત તથા પૂજા કરીએ તો એમનો ક્રોધ શાંત થઈ જશે અને તેમની કૃપાથી રાજકુમાર પણ મળી જશે અને આપણા ઉપર આવેલું સંકટ ટળી જશે. મારી વાત જૂઠી સાબિત થશે નહીં. નાની વહુની વાત સાંભળી મંત્રી ધર્મપાલે હાથ જોડીને કહ્યું, વહુ, તું ધન્ય છે. તું અમારા વંશની રક્ષા કરનારી છે. તું મારો તથા મારા કુળનો ઉદ્ધાર કરી દઈશ. તું જેવું કહે તેમ અમે કરવા તૈયાર છીએ. નાની વહુના કહેવાથી રાજા સહિત બધા પ્રજાજનોએ ઘણી શ્રદ્ધા અને લગન સાથે ગણેશજીની પ્રસન્નતા માટે સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત તથા પૂજન કર્યું. આ વ્રત અને પૂજનના પ્રભાવથી ગણેશજી પ્રસન્ન બની ગયા અને એમનો ક્રોધ શાંત થઈ ગયો. ત્યારબાદ એમણે શીઘ્ર લોકોના સમક્ષ રાજકુમારને પ્રગટ કરી દીધો. આ બધું જોઈ નગરવાસીઓ આશ્ચર્યચકિત બની ગયા. રાજાના આનંદની તો કોઈ સીમા રહી નહીં. આખું નગર પ્રસન્ન બની ગયું. પછી રાજાએ કહ્યું, હે વિઘ્ન વિનાયક, તમે ધન્ય છો અને મંત્રીની વહુ તમે પણ ધન્ય છો, જેની કૃપાથી મને મારો પુત્ર પાછો મળી ગયો. તે પછી રાજા, મંત્રી તથા તમામ નગરજનોએ શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યું. હવે આપણે ગણપતિ પ્રણામ સ્તુતિ કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. હે ભગવાન ગણપતિ, આપ સર્વ સંકટો અને વિઘ્નોના એકમાત્ર શાસક છો. એટલે જ જે કોઈ તમારી આરાધના કરે છે તેને ઉત્પીડિત થવા દેતા નથી. તમે તમારા ઉપાસકોને અભિષ્ટ વરદાન આપી કૃતાર્થ કરો છો. બધા જ દેવતા તમને પ્રિય છે અને બધા જ દેવતાઓને તમે પ્રિય છો. આપ મોટા ઉદરવાળા અને 64 કળાના નિષ્ણાંત છો. આપ સર્વદા જગતનું મંગલ કરવા તત્પર રહો છો. આપ શ્રેષ્ઠ હાથીના મુખવાળા છો અને શ્રુતયુક્ત યજ્ઞોને તમારા આભૂષણોની જેમ સ્વીકારી લો છો. હે પાર્વતી નંદન, હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું.